Yeah, Ben. Jai Sachidanand, Nimeshanand ji, Deepikanand ji, Rajni uncle. Okay. I have my two questions. One, પ્રતિક્રમણના વિશે જ છે એટલે I'll start there કે તમારો એક સત્સંગ મેં સાંભળ્યો તો એક મિકેનિકલ અને હાર્ટલી પ્રતિક્રમણની વચ્ચે તમે સમજાવતા હતા અને તમે શાવરનો એક એક્ઝામ્પલ વાપર્યો હતો so that set with me really well કે શાવર તમે મેકેનિકલ બી લો પણ તો બી તમે ફ્રેશ ફીલિંગ થાવ એટલે પ્રતિક્રમણ મેકેનિકલ થાય તો બી it's okay પણ બેસ્ટ ઇઝ હાર્ટલી કરવાનું પણ માય ક્વેશ્ચન એમાં થોડો છે કે તમે એમાં બી કીધું હતું કે તીર્થંકરોની પ્રતિક્રમણ is something else so અમારો ગોલ એ સુધી લઈ જવાનો છે પણ તમે એ થોડું ડિસ્ક્રાઇબ કરશો કે તીર્થંકરોની પ્રતિક્રમણ કે વિતરાગોની પ્રતિક્રમણ કેવી રીતે હોય અને અમારે કેવી રીતે અમારી પ્રતિક્રમણ ત્યાં સુધી લઈ જવાય આમાં એક જ વાત છે દાદા ભગવાને બતાવેલું પ્રતિક્રમણ દાદા ભગવાને જે કહ્યું છે પ્રતિક્રમણ માટે અને તીર્થંકર ભગવાનનું પ્રતિક્રમણ બંને સેમ છે બંને સેમ છે ડિફરન્સ ફક્ત એક ગોલ આપણી અંદર એક ગોલ ફિક્સ થઈ જવો જોઈએ કે આ દુનિયામાં આપણા મન વચન અને કાયા એને પ્યોર કરવા હોય તો ફક્ત આપણે આપણી મિસ્ટેક્સના જ પ્રતિક્રમણ કરવાના છે અને આપણા મન વાણી કાયા માઇન્ડ સ્પીચ એન્ડ બોડી મન વાણી કાયાને 100% દાદા ભગવાન જેવા પ્યોર બનાવવા હોય તો તીર્થંકર ભગવાનને એવરી મોમેન્ટ એ ધ્યાનમાં રહેતું હતું કે મારે ઓનલી મારી મિસ્ટેક્સથી ફ્રી થવાનું છે એ સિવાય મારે કોઈનાથી ફ્રી થવાનું નથી મારે નથી તમારાથી ફ્રી થવાનું મારે નથી ફેમિલીથી ફ્રી થવાનું નથી મારે ઘરથી ફ્રી થવાનું નથી મારે કોઈ મટીરિયલ લાઈફથી ફ્રી થવાનું ફિઝિકલ હેપીનેસ હોય મેન્ટલી હેપીનેસ હોય એ કોઈ હેપીનેસથી મારે ફ્રી થવાની જરૂર નથી ઓનલી એન્ડ ઓનલી જે દાદા ભગવાને પણ કહ્યું કે 100% મિસ્ટેકથી ફ્રી થઈ જાઓ એટલે 100% તમે મારા જેવા થઈ ગયા હવે જ્યારે જ્યારે મિસ્ટેક્સ દેખાય અથવા જ્યારે જ્યારે એને કોઈ પણ અંદર સફરિંગ આવે મેન્ટલી સફરિંગ આવે ફિઝિકલી સફરિંગ આવે કોઈ પણ સફરિંગ આવે પેઇનફુલ સફરિંગ ત્યારે તીર્થંકર ભગવાન અને મોક્ષે દાદા ભગવાનના બધા જ મહાત્માઓ એક જ વાત યાદ રાખે છે કે મને સફરિંગ આવ્યું એટલે મારે પ્રતિક્રમણ કરવાનું બાકી છે કારણ કે સફરિંગ મને કોઈ બીજાથી નથી મળ્યું સફરિંગ ફક્ત મારી અંદર મારી ઇનસાઇડ પડેલી મિસ્ટેક્સ મને સફરિંગ કરાવે છે પેઇનફુલ સફરિંગ એ પેઇનફુલ સફરિંગ કરવામાં મારી જ અંદર પડેલી મિસ્ટેક્સ મને આપે છે નહીં કે મને કોઈ બીજા સફરિંગ આપે છે આ એમનું એટલું બધું ક્લિયર હોય આ વાત એટલી બધી પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ વાળી હોય તીર્થંકર ભગવાનની પાછળ ચાલનારા
દાદા ભગવાન અને દાદા ભગવાનના મહાત્માઓ પાસે આ વાત એટલી બધી ક્લિયર છે કે આ વર્લ્ડમાં, આ યુનિવર્સમાં મને પૂજા કોઈ સફરિંગ આપતી નથી. પૂજા મારા માટે ઓબ્લાઇઝ કરે છે મારા ઉપર. શું ઓબ્લાઇઝ કરે છે? તો કે પૂજા એવી નિમિત્ત બને છે, એવું ઇન્સ્ટ્રુમેન્ટ બને છે કે મને મારી અંદરની મિસ્ટેક્સને ઓળખાવી આપે છે. અને મારે જે પ્રતિક્રમણ કરવાના છે એ પૂજાના નથી કરવાના. પૂજા તો નિમિત્ત છે, પણ પૂજાનું પ્રતિક્રમણ કરીને હું મારી મિસ્ટેક્સને ક્લીન કરું છું. એટલે શું? તો કે હું મિસ્ટેક્સની ફેવરમાં નથી, અને હું મિસ્ટેક્સની ફેવરમાં જેટલો ન હોઉં એટલું મારું પ્રતિક્રમણ હાર્ટીલી થતું જાય. થોડુંક પણ સ્લાઇટ જો હું મિસ્ટેક્સની ફેવરમાં છું તો મારું પ્રતિક્રમણ એટલું હાર્ટીલી નહીં થાય. અને પૂજા જોડે પણ મારે જે પ્રતિક્રમણ કરવાનું છે એ પૂજા જોડે પ્રતિક્રમણમાં પણ મારું હાર્ટીલી થોડુંક બાકી રહેશે. અને હાર્ટીલી ક્યારે થાય? તો કે ડિસાઈડ થઈ જાય કે આ જગતમાં મને કોઈ હેરાન કરતું નથી. નથી મારા હસબન્ડ હેરાન કરતા, નથી મારા પેરેન્ટ્સ હેરાન કરતા, નથી મારા જોબ ઉપર કલીગ્સ હેરાન કરતા. ઓનલી એન્ડ ઓનલી મારી મિસ્ટેક્સ મને હેરાન કરે છે. આ જેમ સ્ટ્રોંગ થાય એમ પ્રતિક્રમણ હાર્ટીલી થાય. અને હાર્ટીલી થયેલું પ્રતિક્રમણ એ બધા વાઇબ્રેશન પણ ચોખ્ખા કરે. ઘરના વાઇબ્રેશન, પોતાની અંદરના વાઇબ્રેશન, અને જેના માટે કરો છો એની અંદર પણ ચોખ્ખું થાય. આવું પ્રતિક્રમણ દાદા ભગવાને આપણને આપ્યું. પ્રતિક્રમણ એકલું નહીં, આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. આલોચના એટલે મારી ભૂલ મને દેખાય તો જ સાચું, અને મારી ભૂલ દેખાયા પછી હું ભૂલની મિસ્ટેક્સની ફેવરમાં નથી, એટલે ફર્સ્ટ પ્રતિક્રમણ ભગવાનની નજરમાં, ભગવાનના વિઝનમાં ફર્સ્ટ પ્રતિક્રમણ કયું? તો કે મિસ્ટેક થયા પછી મિસ્ટેક્સની ફેવરમાં નથી, અથવા તો મિસ્ટેક્સમાં એ સોફ્ટ બન્યો નથી, હાર્ડ જ છે મિસ્ટેક્સ માટે, કે ના જ ચાલે આ મિસ્ટેક્સ. ફર્સ્ટ પ્રતિક્રમણ. સેકન્ડ તો કે પોતે પોતાના માઇન્ડ, સ્પીચ, બોડી અને બધું એ હાર્ટીલી પ્રતિક્રમણમાં વાપરે, એને પ્રતિક્રમણ. અને થર્ડ પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે આવી મિસ્ટેક્સ મારે જોઈતી નથી, ને આવી મિસ્ટેક્સ ફરી વાર અગેન એન્ડ અગેન જો રિપીટ થશે તો હું અગેન એન્ડ અગેન વધારે સ્ટ્રોંગલી પ્રતિક્રમણ કરીશ. રાઈટ? Right. ઓકે. Okay, yeah. અને એમાં બીજો ક્વેશ્ચન શું હતો? Yeah, no, the second question, it kind of goes in hand પ્રતિક્રમણમાં. Like અમે ઘણીવાર ચરણ વિધિમાં અભેદતા આવે છે, અને even આપણા જ્ઞાનમાં બી અભેદ સ્વરૂપે oneness, you try to bring oneness, and પ્રતિક્રમણ કરીએ ત્યારે બી વિચાર આવે કે આ પર્સન સાથે અભેદ સ્વરૂપ થવું છે. તો એમાં એક તમે શેર કરશો કે લાઈક અભેદતા કેવી રીતે એક્સપિરિયન્સ કરવાનું, કે
તમે અભેદતા એક્સપિરિયન્સ કર્યું છે એ થોડું એક્સપ્લેન કરશો કે કેવી રીતે આવે what is it about? ફર્સ્ટ ઓફ ઓલ પહેલા દાદા ભગવાનની અભેદતા અમે જોઈ. દાદા ભગવાન જોડે મિનિમમ 8 to 10 years જે જોડે રહેવાનો જે સુપર ઓપોર્ચ્યુનિટી મળી અમને, એમાં દાદા ભગવાનની અભેદતા આપતપુત્રો જોડે, મહાત્માઓ જોડે, દાદા ભગવાનના વાઇફ હીરાબા જોડે, દાદા ભગવાનના રિલેટિવ્સ જોડે અભેદતા દાદા ભગવાને આપતપુત્રોને બહુ સ્ટ્રોંગલી, બહુ રફ વર્ડ્સ વાપરીને કીધું હોય તો પણ આપતપુત્રો દાદા ભગવાનથી છૂટા ના પડે અને સ્ટ્રોંગલી બોલ્યા પછી એની સેકન્ડ મિનિટે દાદા ભગવાન આપતપુત્રો જોડે નોર્મલ હોય. એ એક પણ પાસ્ટનો એક પણ ડાઘ દાદા ભગવાનના પ્રેઝન્ટમાં જોવા ના મળે. પાસ્ટમાં બહુ સ્ટ્રોંગલી આપતપુત્રોને કીધું હોય અને જ્યારે પ્રેઝન્ટ થાય ત્યારે એ વાત પ્રેઝન્ટમાં ના હોય. પણ પ્રેઝન્ટમાં કેવી રીતે હોય તો કે તે તારું ક્લીન કર્યું. અભેદતામાં મોટા મોટી એક વાત, હું ને દાદા ભગવાન એક છીએ, એ બોલીએ છીએ અને દાદા ભગવાન કહે છે કે અમે તો એ રૂપ થઈ ગયા એટલે અમારે બોલવાની જરૂર નથી. એનો બેસ્ટ એક્ઝામ્પલ, આપતપુત્રોને પોતાની મિસ્ટેક જોતા આવડતું જ નહોતું. આને મિસ્ટેક્સ કહેવાય તે પણ ખબર નહોતી, કારણ કે મસ્તીમાં, મજાકમાં અને ફ્રીલી દાદા ભગવાન જોડે બેસવા મળે છે એટલે મિસ્ટેક્સને જોવાની પણ બહુ પડેલી નહીં અમને. અમે બહુ કેર કરતા નહીં કે મિસ્ટેક જોવાની છે. દાદા ભગવાન પોતે મિસ્ટેક્સની ઓળખાણ આપે. મિસ્ટેક્સ તે કઈ કરી, કેવી રીતે કરી, કયા પછી આપતપુત્રો મિસ્ટેક્સની ફેવરમાં વાત કરે તો દાદા ભગવાન ઓર અગેન સ્ટ્રોંગ અને વેરી હાર્ડ થઈને એ મિસ્ટેક્સ ઉપર આપતપુત્ર જોડે વાત કરે. આંખો પણ મોટી કરે, વાણી એટલી બધી પાવરફુલ બનાવે કે મિસ્ટેક્સ તને સમજાતી જ નથી, અમે તને સમજાવીએ છીએ ત્યારે તું મિસ્ટેક્સની ફેવર કરે છે. એમ કરીને દાદા ભગવાન બહુ હાર્ડ અને બહુ રફ બોલે. પાછા એટલું જ નહીં, પાછા કલાક પછી, 2 કલાક પછી અથવા બીજા દિવસે મળીએ તરત પૂછે કે પ્રતિક્રમણ ચાલુ છે કે નથી ચાલુ, તે તારું ચોખ્ખું કર્યું કે નથી કર્યું. એટલો બધું પાછળ પડી જાય દાદા ભગવાન એ મિસ્ટેક્સ કાઢવામાં, અને દાદા ભગવાન એટલું બધું એ મિસ્ટેક્સ કાઢવામાં સિન્સિયર. મિસ્ટેક્સ મારી અને સિન્સિયરિટી દાદા ભગવાનની આ મિસ્ટેક્સ કાઢવાની. કેમ? તો કે તું ને હું જુદા નથી. જે કામ હું કરું છું એ કામ તું કરે. મેં જે જગત કલ્યાણ કર્યું અથવા જગત કલ્યાણમાં નિમિત્ત બન્યા દાદા ભગવાન, એવા તમે જગત કલ્યાણમાં નિમિત્ત બનો. પણ ક્યારે? વેન? તો કે મિસ્ટેક્સ ને ઓળખ્યા પછી મિસ્ટેક્સ ક્લીન કરવામાં તું લેઝી અથવા ગીવ અપ કરી નાખ્યું હોય તો દાદા ભગવાન પાછા યાદ દેવડાવે. શું નક્કી થયું?
તે કેટલું કર્યું, ચોખ્ખું થયું કે ના થયું, અને ત્યાં સુધી અભેદ મને ક્લીન કરવામાં, મહાત્માઓને ક્લીન કરવામાં, મહાત્માઓને મિસ્ટેક્સ ફ્રી બનાવવામાં દાદા ભગવાન અંગૂઠે માંદા હોય તો અંગૂઠે વિધિ કરાવે અને આપતો પુત્રો પાસે રાઇટિંગમાં લેતા કે હવે પછી આવી મિસ્ટેક્સ નહીં કરું, રાઇટિંગમાં લેતા અને બે ગેરંટરની સાઇન લેવડાવતા કે ના તારી પર અમને વિશ્વાસ નથી, તું લખીને આપીશ પણ તારી ઉપર અમને ટ્રસ્ટ નથી, તો કે બીજા કોઈ બે ગેરંટર લાવ સિગ્નેચર કરવા, કોઈ ગેરંટર બનવા તૈયાર નહીં. ત્યારે દાદા કે જો ઓળખ તારી જાતને, તને કોઈ ગેરંટર પણ મળતું નથી કે તારી પાછળ સિગ્નેચર કરે કે ના આણે જે રાઇટિંગમાં આપ્યું છે એને સિન્સિયર રહેશે, કોઈને ટ્રસ્ટ નથી તારા ઉપર. આવી રીતે દાદા ભગવાને અમારે આપતપુત્રોની પાછળ અને બહુ બધા મહાત્માઓની પાછળ દાદા ભગવાન સામે ચાલીને જતા, કોઈએ ના બોલાવ્યા હોય તો એમના ઘરે જતા, એમના ઘરે અંગૂઠે વિધિ કરાવતા, સહેજ નાસ્તો કરી અને દાદા ભગવાન નીકળી જતા. કેમ કરીને મહાત્માઓ પણ તૈયાર થઈને જગત કલ્યાણના નિમિત્ત બને. કેમ તો દાદા કહેતા, અમે અમારી જાત જોડે જે રીતે રહીએ છીએ, અમારી એટલે દાદા ભગવાન કે અમે અંબાલાલ જોડે જેવી રીતે ડીલિંગ કરીએ છીએ એ જ ડીલિંગ તમારી જોડે કરીએ છીએ. એટલે અમે તમને અલગ જુદા નથી માનતા. જે ડીલિંગ અમે અંબાલાલ મુરજીભાઈ પટેલ જોડે કર્યું એ જ ડીલિંગ અમે તમારી જોડે કરીએ છીએ. એટલે દાદા કહેતા કે અમે તમારી જોડે ડીલિંગ કરીએ છીએ, એમાં તમે જો કાચા પડી ગયા તો તમારું નુકસાન થશે. અમે જે બોલીએ અને તમને અંદરથી એમ થાય કે હવે દાદા ભગવાન પાસે જવું નથી, તો દાદા ભગવાન બીજા દિવસે ત્રીજા દિવસે યાદ કરીને કે એને કો કેમ દર્શન કરવા નથી આવતા. દાદા ભગવાન પાછા સામેથી યાદ કરાવે, સામેથી બોલાવડાવે. કેમ તો કે એ અમારાથી દૂર જાય એ અમને ના ગમે, એનું કલ્યાણ થાય એટલે અમારું કલ્યાણ થયું કહેવાય. રાઈટ? Yeah, wow. એટલે અમારી પાસે જે મિસ્ટેક્સ જે બતાવવાનું, like obviously અમારી પાસે we don't have that guidance, but we should look at the navkalmas to find આપણી mistakes, right? અમે જ્યાં જ્યાં mistakes કરીએ છીએ નવકલ્મોમાં મળી જાય. અને મેઇન થિંગ દાદા ભગવાનને કોઈ પણ વાત બતાવવામાં અમે ક્યારેય ટ્વિસ્ટ કરીને, સુગર કોટેડ કરીને ક્યારેય બતાવી નથી. જ્યારે દાદા ભગવાને પૂછ્યું ત્યારે દાદા ભગવાનની પ્યોરિટી એવી હતી કે અમારે કોઈ વાત છુપાવવી હોય તો પણ ના થાય, અને ક્લીન એન્ડ ક્રિસ્ટલ જે ભૂલ કરી હતી એ જ રીતે ભૂલ દાદા ભગવાનને બતાવીએ, અને દાદા ભગવાન એની ઉપર એવી વાત મૂકે કે પેલી મિસ્ટેક્સ ઓટોમેટિકલી નીકળતી જાય. એટલે દાદા ભગવાનની પ્યોરિટી એમની જોડે અમને વનનેસ, અભેદ અને વનનેસ એમની પ્યોરિટી એ એવા રાખેલા કે અમે એક પણ મિસ્ટેક્સ અથવા તો અમે અમારી બોડીની ફેવરમાં, ઈગોની ફેવરમાં રહી જ ના શકીએ
એવી દાદા ભગવાનની પોતાની ટ્રાન્સપરન્સી એન્ડ પ્યોરિટી કામ કરી ગઈ. દાદા જોડે એક રહેવામાં, અને દાદા મારા જ છે. કેમ? તો કે આવી મિસ્ટેક કાઢવાનું કામ તો પેરેન્ટ્સ પણ ના કરી શકે. એટલે આપણને બધાને એમ લાગ્યું કે દાદા ભગવાન મારા છે, આવું કોઈ ના કરે કામ. નહીં તો એમ થાય કે શું કામ છે, હુ કેર, આપણે શું કામ એમાં કરવાનું ને આપણે શું કામ બોલવાનું. ત્યારે દાદા ભગવાન એટલો બધો અબજસ, એટલો બધો માર ખાધો, તો દાદાએ મહાત્મા અને આપતો પુત્રોને ચોખ્ખા કરવામાં ક્યાંય પણ દાદાએ પોતાની કોઈ પણ જાતની હેલ્થની અથવા હેલ્થ સિવાયની કોઈ પણ વેલ્યુ કરી નહીં. એમણે આની મિસ્ટેક્સ જાય એટલી જ વેલ્યુ કરતા હતા. અને કેવી રીતે મિસ્ટેક્સ કાઢે? હું પોતે મિસ્ટેક્સ કાઢવામાં સિન્સિયર નથી, અને દાદા ભગવાન મારી મિસ્ટેક્સ કાઢવામાં 100% સિન્સિયર છે. ત્યાં દાદા પોતાની પણ એક પણ જગ્યાએ વેલ્યુ કરી નહોતી. એટલે દાદા ભગવાને એવા પ્યોર બનાવવા માંગતા હતા દાદા, કે એમની પ્યોરિટીથી જ આ જગત કલ્યાણને પામે. અને એ જ વાત તીર્થંકર ભગવાન પાસે હતી. સિમંદર સ્વામી ભગવાન પાસે છે જ. એટલે સિમંદર સ્વામીની સભા દાદા ભગવાનના જયકારા ગાય છે કે આવા પ્યોર નહીં. અને આટલું બધું અંદર ઇન્વોલ્વ થવાનું. મારે મિસ્ટેક્સ કાઢવી નથી. તું લખ, તું રાઇટિંગમાં આપ, તું અહીંયા આવીશ નહીં, તું બહાર ઉભો રહે, અમે તને બોલાવીએ ત્યારે આવજે, બધી રીતે. અને અમે કહીએ નહીં ત્યાં સુધી પ્રતિક્રમણ ચાલુ રાખજે. 1 વીક પછી ગયા હોય તો પણ દાદા ભગવાન પૂછે કે પ્રતિક્રમણ ચાલુ છે કે? આવી અમારી કેર. ત્યારે એમ થાય કે દાદા જુદા ને હું જુદો. તો કે ના, દાદાએ પોતાના માન્યા, અભેદ થયા ત્યારે આટલું બધું. એટલે દાદાએ કહ્યું કે અમે અમારી જાત જોડે જે ડીલિંગ કરીએ એ જ ડીલિંગ તમારી જોડે કરીએ છીએ. બરોબર પૂજા? Yes, that very, બરોબર? very helpful. Yeah. Thank you. Okay. Experience સચ્ચિદાનંદ. નું sharing કર્યું. Yeah, જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. પૂજા. પૂર્વ